ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ જોયું હતું અને આ ઓહમના નિયમના સદિશ સ્વરૂપમાં આપણે એક સંબંધ મેળવ્યો હતો વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર સિગ્મા ઈ, જ્યાં જે છે એ વિદ્યુત પ્રવાહ ઘનતા છે, સિગ્મા છે એ વાહકતા છે અને ઈ છે વિદ્યુત ક્ષેત્ર છે. આ સંબંધ છે આપણે જોયો હતો. સંબંધ કંઈક આ હતો, જે બરાબર સિગ્મા ઈ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, પ્રવાહ ઘનતા સદિશ રાશિ હોવાથી આ સંબંધ છે આપણે આ રીતે લખેલો હતો. અને બીજો એક સંબંધ આ રીતે હતો કે સિગ્મા એટલે એકના છેદમાં વાહકતા, તો જે બરાબર આપણને એક સંબંધ મળતો હતો ઈના છેદમાં અવરોધકતા. ઓકે, કેમ કે એકના છેદમાં અવરોધકતા એટલે વાહકતા, વાહકતાના વ્યસ્તને અવરોધકતા કહેવાય. એટલે આ બે સમીકરણો હતા જે આપણે ખાસ છે એ બંને સમીકરણોને છે યાદ રાખવાના હતા. ત્યારબાદ આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા છે જોઈ હતી. વિદ્યુત પ્રવાહ ઘનતા કોને કહેવાય? તો કે વાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે તે બિંદુ પાસે એકમ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ. એટલે કે જે બરાબર આઈના છેદમાં એ આ હતું વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો એની દિશા ક્યાં હશે? તો કે એની દિશા છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. અને ત્યારબાદ તેને આધારિત દાખલાઓ છે આપણે સ્ટડી આઉટ કર્યા હતા. આગળ વધીએ તો આજે આપણે જોવાનું છે ડ્રિફ્ટ વેગ. શું? ડ્રિફ્ટ વેગ. સર આવો કયો વેગ? સરેરાશ વેગ સાંભળ્યું છે, તત્કાલીન વેગ સાંભળ્યું છે, ડ્રિફ્ટ વેગ. તો સામાન્ય રીતે તમે જોયું હશે કે તમે ડ્રિફ્ટ કાર જ્યારે હોય ને, કારમાં તમે જોયું હશે કે ઘણા છે ડ્રિફ્ટ મરાવે, અથવા તો ફલાણા ભાઈએ ડ્રિફ્ટ મરાવી. ડ્રિફ્ટ મરાવી એનો મતલબ શું? ડ્રિફ્ટ એટલે કે કાર પોતાના મૂળ સ્થાન પર જાય છે પરંતુ એ પોતાના સ્થાનથી કેવું ઘસડાઈ જાય. ટાયર બ્રેક મારી અને અચાનક કવ મારે એટલે ગાડી છે શું થઈ જાય, ત્યાંને ત્યાં ફરી જાય. તો આને ડ્રિફ્ટ મારી કહેવાય. તો આજે આપણે ઇલેક્ટ્રોન પણ આવી ડ્રિફ્ટ મારે છે અને કઈ રીતે મારે છે એની ચર્ચા કરવી છે. તો ચાલો જોઈએ શું છે ડ્રિફ્ટ વેગ અને એ સમય જે લે છે એને રિલેક્સેશન સમય કહેવાય. એની વિગતવાર ચર્ચા કરીએ. તો જુઓ, કોઈ પણ સુવાહક હશે, સુવાહકની જો આપણે વાતચીત કરીએ તો સુવાહકમાં શું હશે? મુક્ત ઇલેક્ટ્રોન હશે. સુવાહકની અંદર શું હશે? મુક્ત ઇલેક્ટ્રોન. અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે ખૂબ જ વધારે હશે. તમે એને એમ જ રાખ્યો છે ઓરડાના તાપમાન એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જ્યારે કોઈ વાહક તારને રાખવામાં આવે છે ત્યારે શું થતું હોય છે? તો કે આ વાહક તારમાં ધન આયનો છે એ ચોક્કસ લેટિસ બિંદુઓ ઉપર ગોઠવાયેલા હશે. શું હશે? ધન આયનો છે એ ચોક્કસ લેટિસ બિંદુઓ ઉપર આ રીતે ગોઠવાયેલા હશે. જ્યારે ઇલેક્ટ્રોન છે વાહકમાં મુક્ત રીતે ફરી શકે તેવા હરતા ફરતા હશે. ઓકે, હવે શું થશે? તો કે આમાંનો કોઈ પણ મુક્ત ઇલેક્ટ્રોન છે, આ મુક્ત ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને ઉષ્મીય ઉર્જા મેળવશે. તેના કારણે આ ધન આયનો છે એ પોતાના મધ્યસ્થ સ્થાનની આસપાસ દોલનો કરે. શું કરશે? આ ધારો કે ધન આયન છે, તો આ ધન આયન છે આ રીતે ઉપર નીચે દોલનો કરતો હશે. સાથે સાથે તે પોતાના મધ્યસ્થાનની આસપાસ આ રીતે પણ દોલનો કરતો હશે. એટલે એ કેવું થતું હોય? કન્ટિન્યુઅસલી વાઇબ્રેટ થતું હશે. કોણ? આ ધન આયનો જે ચોક્કસ લેટિસ બિંદુઓ ઉપર ગોઠવાયેલા છે. લેટિસ બિંદુ એટલે એક એવી ચોક્કસ અવસ્થા જે કેવું થતું હશે? દરેક અવસ્થાનું કન્ટિન્યુઅસલી પુનરાવર્તન થતું હશે. હવે તેવી રીતે ધન આયનો ઉષ્મા મેળવે છે તેવી રીતે ઇલેક્ટ્રોન છે એ પણ ઉષ્મા ઉર્જા મેળવશે. ઉષ્મા ઉર્જાને કારણે તે કંઈક વેગ પ્રાપ્ત કરશે. શું પ્રાપ્ત કરશે? વેગ પ્રાપ્ત. ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોનને અહીંથી આ રીતે આમ વેગ પ્રાપ્ત કર્યો. વેગ પ્રાપ્ત કર્યો તો શું થઈ ગયું? કે ધીમે ધીમે એ ઉષ્મા મેળવતો ગયો અને એની ગતિ છે પ્રવેગિત થતી ગઈ. પરંતુ જેવું જે અહીંયા પહોંચશે એટલે ધન આયન સાથે એણે શું કરી દીધી? અથડામણ. અને આ અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી પોતાની સમગ્ર ઉર્જા છે આ ધન આયનને આપી દેશે.
ફરી પાછો શું કરશે, અથડામણ બાદ ફરી પાછો તે ઉર્જા મેળવશે અને આ રીતે અથડાતો એ શું કરવા લાગશે, ગતિ કરવા લાગશે. ઓકે, અને એ અહીંથી પ્રારંભ બિંદુ એથી લઈ અને આ એક બિંદુ છે બી, અહીંયા પહોંચશે. ક્યારે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. તો આનો ગતિપથ છે હું આ રીતે દર્શાવું છું, જોજો ધ્યાન આપજો. ઓકે, એ આ રીતે ક્યાંથી ક્યાં પહોંચી ગયો, એથી બી પર. એવું જરૂરી નથી આવું તે, એ રેન્ડમ કોઈ પણ અથડામણ કરતો હશે. આ રીતે એની અથડામણ છે કોઈ પણ થતી હોય, આ પણ એ બિંદુથી લઈ અને બી બિંદુ પર પહોંચી ગયો. કેમ કે અથડાશે અને અથડાઈને ક્યાં જાય એનું કોઈ નક્કી રહેતું નથી. તો આ અથડામણ કેવી હશે, અસ્તવ્યસ્ત હશે. બીજું કે એ જે અહીંથી આ જે વેગ પ્રાપ્ત કરે છે, વેગ પણ કેવો હશે, ચોક્કસ નહીં હોય. એટલે કે કોઈ અથડામણ છે એના માટે લાગતો સમય ટી છે, તો બીજી અથડામણ માટે લાગતો સમય ટી કરતાં વધારે પણ હશે અને ઓછો પણ હશે. એટલે સરેરાશ લીધે આપણે એનો સમય લેવો પડે. અને આ તો માત્ર આપણે એક જ ઇલેક્ટ્રોન દર્શાવ્યો છે. સુવાહકમાં તો એની સંખ્યા ઘનતા છે ખૂબ જ વધારે હશે. તો આ ઇલેક્ટ્રોનનો હું મારે સરેરાશ વેગ લેવો હોય તો વેગ કેવી રાશિ છે, સદિશ રાશિ છે. તો એનો સરેરાશ વેગ અથડામણ પહેલા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ વી સરેરાશ બરાબર, તો કે પહેલા ઇલેક્ટ્રોન છે એનો વેગ, એને હું V1 કહું. પછી બીજો ઇલેક્ટ્રોન છે એનો વેગ V2. દરેક વખતે વેગ છે કેવા થયા કરશે, બદલાયા કરશે. હવે અપ ટુ કેટલા સુધી, n સુધી. સરેરાશ માટે તમે જેટલા ધ્યાનમાં લ્યો છો એટલા છેદમાં n લેવા પડે. પરંતુ એવું જોવા મળ્યું કે અહીંયા કોઈ હું એક આડછેદનો વિચાર કરું તો આડછેદમાંથી એકમ સમયમાં જેટલા ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે એટલા જ ઇલેક્ટ્રોન પેલી બાજુ જતા હશે, જેટલા ઉપર જાય છે તેટલા નીચે જતા હશે. એમ ઇન શોર્ટ તમે એમ કહી શકો કે આ એકમ આડછેદમાંથી આપેલ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર છે અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેટલી થઈ જતી હોય છે, શૂન્ય. એટલે કે એનો જે સરેરાશ વેગ છે આપણે કેટલો લઈ શકીએ, શૂન્ય લઈ શકીએ. ક્યારે, તો કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હશે નહીં ત્યારે. તો આને તમે આ રીતે લખી શકો, તો કે 1/n સમેશન ઓફ i ઇઝ ઇક્વલ ટુ 1 to up to n સરેરાશ વી બરાબર 0. એનો સરેરાશ વેગ અથડામણ પહેલાંનો સરેરાશ વેગ કેટલો હશે, 0. ઓકે, હવે આપણે શું કરીએ છીએ તો કે ઇલેક્ટ્રોનને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ. જોજો ધ્યાન આપજો, તમે શું લાગુ પાડશો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. આ વાહક તાર છે અને વાહક તારને તમે શું લાગુ પાડ્યું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. જો વાહક તારને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આપણે જાણીએ છીએ કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે મેં આથી આ રીતે લાગુ પાડ્યું, આ ધન છેડો છે, આ ઋણ છેડો છે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થઈ ગયું, આ દિશામાં, ધનથી ઋણ દિશામાં. તેમની અંદર લેટિસ બિંદુઓ હશે. ઓકે, જ્યાં ધન આયનો છે એ ગોઠવાયેલા હશે ચોક્કસ ભૌમિતિક ભાતમાં. અને આ ઇલેક્ટ્રોનનો ગતિપથ પહેલાં જે આ રીતે હતો, પહેલાં ધારો કે આ રીતે હતો A થી B સુધી, એના બદલે હવે શું થશે તો કે એના બદલે ઇલેક્ટ્રોન છે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થોડુંક ઘસડાઈને સ્થાનાંતર કરશે. કઈ દિશામાં, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે આનો ગતિપથ છે કંઈક આવો બની જશે. આ રીતે. અને એનો નવો ગતિપથ જે અંતિમ સ્થાન આવશે એ કેટલું આવી જશે, B'. જો એને હું અહીંયા બહાર આ રીતે બતાવું, ધારો કે આ એ છેડો છે અહીંયા ધન અને અહીંયા ઋણ, તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે મેં આ દિશામાં લાગુ પાડ્યું.
તો ઇલેક્ટ્રોનનો ગતિપથ કેવો થઈ જશે? આવો થઈ જશે, આ રીતે. અને એ અંતિમ ક્યાં પહોંચી જશે? બી ડે સ્થાન પર. તો તમને એમ થશે આવું કેમ? તો કે અહીંથી આ રીતે ગયો સુરેખ માર્ગ પર, પણ અહીંયા શું આવી ગયો? ધન આયન. ધન આયન સાથે અથડામણ કરશે, ફરી પાછો અહીંયા બીજા આયન સાથે અથડામણ કરશે, અને આવી રીતે કન્ટિન્યુઅસલી એક પછી એક આયનો સાથે શું કર્યા કરશે? અથડામણ કર્યા કરશે. અને એના કારણે એનો ગતિપથ છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થોડો ખેંચાયેલો રહેશે. અને અંતિમ જુઓ તો તે બી સ્થાને પહોંચવો જોઈએ, એના બદલે ક્યાં પહોંચી જશે? બી ડે સ્થાને. ક્યારે? કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તમે લાગુ પાડશો ત્યારે. તો આવા n ઇલેક્ટ્રોન છે ગતિ કરતા હશે, એમાંના કોઈ એક ઇલેક્ટ્રોનની હું છે વાત કરું તો ધારો કે આ ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય t હતો. તો જો આ સમય કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. આ ઓછો થઈ ગયો એટલે સરેરાશ રીતે આપણે આમાં તમારે સમય લેવો છે તો ઇલેક્ટ્રોનનો કેવો સમય લેવો પડશે? તો ગતિપથનો સરેરાશ સમય છે તમારે ધ્યાનમાં લેવો પડે. હવે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, તેથી અહીંથી આમ જાય છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર QE છે યાદ? વિદ્યુત ક્ષેત્ર E બરાબર બળ ભાગ્યા વિદ્યુત ભાર. તો બળ F બરાબર E અથવા તમે QE કહી શકો, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર હું E લઉં. એને જો એની સંજ્ઞા સાથે લઉં તો અહીંયા મારે કેવી સાઇન દર્શાવવી પડે? માઇનસ. અહીંયા ઋણ નિશાની છે એ શું સૂચવે છે? એ ઇલેક્ટ્રોન પર આ બળ લાગે છે. ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર બળ F બરાબર ma. ઓકે, અહીંથી તમે પ્રવેગને સૂત્રનો કરતા બનાવો તો પ્રવેગ શું થઈ જશે? માઇનસ E/m. એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન છે પ્રવેગિત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે. અને એ કેટલી હશે? તો કે માઇનસ E/m હશે. અને અથડામણ બાદ તરત ઇલેક્ટ્રોનનો સરેરાશ સમયગાળો તમારે શું કરવું પડે કે દરેક અથડામણ માટે જે સમય લાગે છે સમયનો સરેરાશ સમયગાળો છે તમારે ધ્યાનમાં લેવો પડે. તો સરેરાશ સમયગાળાને આપણે રિલેક્સેશન સમય ટાઉ કહે છે. શેના વડે દર્શાવાય છે? રિલેક્સેશન સમય ટાઉ વડે દર્શાવાય છે. તો અથડામણ બાદ હવે જે એનો વેગ હશે તો અથડામણ બાદનો એમનો વેગ v પ્રારંભિક સરેરાશ બરાબર v બરાબર v0 પ્લસ at આ રીતે રાખી શકીએ, અથવા તો t સરેરાશ. અને ટી સરેરાશને આપણે શું કીધું છે? સરેરાશ સમયગાળાને ટાઉ વડે દર્શાવીએ છીએ. તો આગળ જતાં એનું હું શું કરી નાખીશ? ટાઉ. તો કે તો આ કેટલું થઈ જશે? જો vi કેટલો હતો આપણો? 0. અને આ જે અથડામણ બાદ એ તરત જે વ્યાગ પ્રાપ્ત કરે ને આ છે, આ ક્યારનો છે? અથડામણ બાદનો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા અથડામણ બાદ જે પ્રાપ્ત કરતો વેગ છે તો એ કેટલો થઈ જવાનો છે? તો કે પ્રવેગ. પ્રવેગ કેટલો છે? તો કે પ્રવેગ છે -e/m. પહેલાં આ લખી નાખીએ 0 પ્લસ -e/m ઇન્ટુ સમયગાળો કેવો લેવો પડશે? સરેરાશ. એટલે એને ટાઉ વડે છે દર્શાવવું પડે. તો આ જે વેગ પ્રાપ્ત કરે છે એને કહેવાય છે ડ્રિફ્ટ વેગ. vd બરાબર -e/m ઇન્ટુ ટાઉ. આ જે વેગ પ્રાપ્ત કર્યો આ વેગને શું કહેવાય છે? ડ્રિફ્ટ વેગ કહેવાય છે. અને ડ્રિફ્ટ વેગ કેટલો આવશે?
માઇનસ ઈના છેદમાં એમ ઇન્ટુ ટાઉ. ઓકે, જો હવે સમજો, જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નહોતું ત્યારે ઇલેક્ટ્રોન છે એ થી બી માર્ગે ગતિ કરતો હતો, પણ જેવું જ તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતા ઇલેક્ટ્રોને બીથી લઈ અને બી ડેશ જેટલું સ્થાનાંતર કર્યું. હકીકતમાં ક્યાં પહોંચવો જોઈએ? બીથી લઈ અને બી ડેશ પહોંચ્યો. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાઈને જે સ્થાનાંતર કરે ને એને કહેવાય છે ડ્રિફ્ટ. શું કહેવાય? ડ્રિફ્ટ. અહીંથી ઘસડાઈને ક્યાં પહોંચી ગયો? બી ડેશ પર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું ત્યારે ઇલેક્ટ્રોને ઘસડાઈને જે સ્થાનાંતર કર્યું એને કહેવાય છે ડ્રિફ્ટ. શું કહેવાય છે? ડ્રિફ્ટ. અને આ ડ્રિફ્ટ પ્રાપ્ત કરવા માટે આ ડ્રિફ્ટ દરમિયાન તેણે પ્રાપ્ત કરેલા વેગને ડ્રિફ્ટ વેગ કહેવાય. કેવો વેગ કહેવાય? ડ્રિફ્ટ વેગ. ફરી એકવાર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોને કરેલા ઘસડાઈને કરેલા સ્થાનાંતરને ડ્રિફ્ટ કહે છે, અને આ ડ્રિફ્ટ દરમિયાન ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલા વેગને શું કહેવાય છે? ડ્રિફ્ટ વેગ કહેવાય છે. ડ્રિફ્ટ વેગને વીડી વડે દર્શાવાય છે. શેના વડે? વીડી વડે. હવે વેગ સદિશ રાશિ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, તો ડ્રિફ્ટ વેગ વીડી બરાબર થઈ જાય ઈ અપોન એમ, જ્યાં વીડી બરાબર ડ્રિફ્ટ વેગ અને ટાઉ બરાબર રિલેક્સેશન સમય. કે વીડી શું છે? ડ્રિફ્ટ વેગ છે, અને ટાઉ છે રિલેક્સેશન સમય. તો પ્રશ્ન એ થશે, રિલેક્સેશન સમય કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોનની ક્રમિક બે અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને, ઇલેક્ટ્રોનની ક્રમિક બે અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને શું કહે છે? રિલેક્સેશન સમય કહે છે, અને એને ટાઉ વડે દર્શાવાય છે. તો તમને રિલેક્સેશન સમયની વ્યાખ્યા પૂછે તો રિલેક્સેશન સમય કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોનની ક્રમિક બે અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય ટાઉ કહે છે. તો આ થઈ ગયું રિલેક્સેશન સમય ટાઉ અને ડ્રિફ્ટ વેગ વીડી વચ્ચેનો સંબંધ. વીડી બરાબર ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. આ બધું કેવું થિયરિકલ પોર્શન છે, તમારે ડાયરેક્ટ યાદ રાખવો છે તો આ રીતે યાદ રાખી શકો કે વેગ બરાબર પ્રવેગ ઇન્ટુ સમય, અને સમય કેવો લેવાનો? રિલેક્સેશન સમય. આ દરમિયાન ઇલેક્ટ્રોનના વેગને પણ ડ્રિફ્ટ વેગ લેવાનો. તો પ્રવેગ બરાબર આપણી પાસે છે ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. તો આ તમને શું મળી ગયું? ડ્રિફ્ટ વેગ મળી ગયો. ઓકે, અને આ માઇનસ સાઇન ઋણ ચિહ્ન શું ઇન્ડિકેટ કરે છે? તો કે ઋણ ચિહ્ન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરેલું સ્થાનાંતર છે એ ચિહ્ન કરે છે, અથવા તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે તમે ઇન્ડિકેટ કરી શકો. એ ઋણ છે કોનો છે? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. અને સદિશ સ્વરૂપે જોઈએ તો અહીંયા માઇનસ ચિહ્ન શું આવ્યું? તો કે ઋણ ચિહ્ન છે ઇલેક્ટ્રોન જે ઘસડાઈને સ્થાનાંતર કરે છે વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં કર્યું? જો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, ઇલેક્ટ્રોન બી થી બી ડેશ પહોંચ્યો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો માઇનસ ચિહ્ન શું જોઈએ? ઋણ ચિહ્ન ઇલેક્ટ્રોને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રાપ્ત કરેલ ડ્રિફ્ટ વેગ સૂચવે છે. કે ઋણ ચિહ્ન છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોને ગતિ કરેલી છે એ સૂચવે છે. બીજું જો ધ્યાન આપો, જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ નહીં પાડો ત્યારે ઇલેક્ટ્રોનનો ગતિપથ છે જો ઓલમોસ્ટ સુરેખ છે. કેવો છે? સુરેખ છે. પણ જ્યારે જ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવશે ત્યારે એનો ગતિપથ છે જો સેજ વળાંક લે છે. એટલે આવો પ્રશ્ન પૂછે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ છે એ સુરેખ મળે છે? હા કે ના? આન્સર આપો. તો તમારે કહેવાનું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોનનો વેગ સુરેખ મળે છે, એની સાથે આપણે સહમત છીએ. પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ કેવું થતું હોય છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે એનો માર્ગ છે સુરેખ નહીં રહે, પણ કેવો થયો? થોડોક વળાંકવાળો છે
આવી જશે. ઓકે, તો આ હતું ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન સમય. ખાસ આ સૂત્ર છે આપણે યાદ રાખવાનું છે, ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ આપણે. ચાલો આગળ વધીએ. હવે આપણે જોવાનું છે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. તો આપણે જાણીએ છીએ કે ડ્રિફ્ટ વેગને આપણે શેના વડે દર્શાવીએ છીએ? વીડી. અને વિદ્યુત પ્રવાહ ઘનતાને જે. આની વચ્ચેનો સંબંધ છે મેળવવાનો છે. ખૂબ જ અગત્યનું આઈએમપી સમીકરણ. અને આને આધારિત દાખલાઓ છે, એમસીક્યુ છે, એ પણ અવારનવાર પૂછાતા હોય છે. તેથી છે ખાસ ધ્યાન આપજો. જો ધ્યાન આપો, ફરી પાછો આપણે એક વાહક તાર છે એને ધ્યાનમાં લઈએ. આ વાહક તાર છે જેના આડછેદનું ક્ષેત્રફળ છે એ આડછેદનું ક્ષેત્રફળ અને એલ લંબાઈનો એક વાહક તાર છે આપણે ધ્યાનમાં લીધો. ઓકે, આ વાહક તાર પર તમે વિદ્યુત ક્ષેત્ર છે લાગુ પાડ્યું. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, ધારો કે અહીંથી આમ લાગુ પાડ્યું, ધનથી ઋણ, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થઈ ગયું. ઓકે, વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં થશે? ધનથી ઋણ. અથવા ના સમજાય તો જો આ ધન અને આ ઋણ, તો આ શેની દિશા થઈ ગઈ? વિદ્યુત ક્ષેત્ર ઈની. ઓકે, વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ધનથી ઋણ. હવે વાહકના બે છેડાઓ વચ્ચે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો, તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોન શું થતું હોય છે? પ્રવેગી ગતિ પ્રાપ્ત કરે. એટલે એ કેવું લેવામાં આવે છે? ઓલમોસ્ટ છે આપણે સુરેખ લઈ લઈએ છીએ, એક સરખી જ લઈએ છીએ. ઓકે, તો શું થશે? તો કે ઇલેક્ટ્રોન છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. આ ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર છે, તો ઇલેક્ટ્રોન પણ કઈ બાજુ બળ લાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે. તે દરમિયાન એનો જે ડ્રિફ્ટ વેગ છે એ પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. પરંતુ જો રૈવાજિક રીતે લેવા જઈએ, એટલે કે રૂઢિગત પ્રણાલી રીતે લેવા જઈએ, તો પ્રવાહની દિશા છે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈએ છીએ. આ રીતે આપણે શું કહીએ છીએ? તો કે રૈવાજિક રીતે. આ તમારા માટે છે ઓપ્શનલ, હો ને, લખવાની જરૂર નથી. રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ લેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી લેવામાં આવે છે? ધન. વિદ્યુત પ્રવાહ છે ધન છેડેથી નીકળે છે અને ઋણ છેડે દાખલ થાય છે. બેટરીમાં પણ આપણે જોયું છે કે જ્યારે બેટરી જોડીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહ ધન છેડેથી દાખલ થશે અને ઋણ છેડેથી શું નીકળી જાય છે? બહાર નીકળી જાય છે. ઓકે, તો આ વિદ્યુત પ્રવાહની દિશા થઈ. એ જ દિશામાં આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા જેની પણ દિશા લઈએ છીએ. યાદ કરો, વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય, તો આ દિશામાં જ આપણે શું લઈએ છીએ? વિદ્યુત પ્રવાહ ઘનતા. હવે જો ઇલેક્ટ્રોન પર આ રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતા, વાહક પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતા ઇલેક્ટ્રોન પર તેની વિરુદ્ધ દિશામાં બળ લાગશે અને તેના કારણે ઇલેક્ટ્રોન છે ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરે. તો જુઓ, ધ્યાન આપો, વેગ અહીં આપણે એલ લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો વાહક તાર ધ્યાનમાં લઈએ. શું લીધું છે? વાહક તાર છે ધ્યાનમાં લીધેલ છે. તો એનો ડ્રિફ્ટ વેગ બરાબર અંતરના છેદમાં સમય. ક્યાંથી આવ્યું આ? વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો શું થઈ જશે? ડ્રિફ્ટ વેગ વીડી બરાબર અંતર કેટલું કાપશે? એલ. અને આ દરમિયાન એનો જે ટાઈમ હશે એ શું હશે? રિલેક્સેશન સમય ટાઉ હશે. ઓકે, તો કે વીડી બરાબર એલના છેદમાં ટાઉ. તેથી એલ બરાબર શું થઈ જશે? વીડી ઇન્ટુ ટાઉ થઈ જશે. ઓકે, આને કહી દો સમીકરણ નંબર 1. તમને લંબાઈ મળી ગઈ. ડ્રિફ્ટ વેગ ઇન્ટુ રિલેક્સેશન સમય ટાઉ. ટાઉને જરા આ રીતે દર્શાવજો. ઓકે,
આ તમને એક સમીકરણ મળી ગયું. હવે આ તમે આ લંબાઈમાં આવા તો ઢગલેબંધ ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે, તો એનું કદ લેવું હોય, આ વાહકતારનું કદ લેવું હોય તો વાહકતારનું કદ બરાબર કદ વી બરાબર, જોજો આ કદનો વી છે, કદ વી બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કહેવાય. તો આ જે ક્ષેત્રફળ છે એ છે અને લંબાઈ કેટલી આવી ગઈ વીડી ઇન્ટુ ટો. તો આ શું મળી ગયું તમને? કદ મળી ગયું. કદને કેપિટલ વી બહુ મોટા વી વડે દર્શાવું છું. ઓકે, આને કહી દો તમે સમીકરણ નંબર 2. જો આપેલું કદ છે હું ધ્યાનમાં લઉં તો આપણે માત્ર એક જ ઇલેક્ટ્રોનનો ગતિપથ છે દર્શાવ્યો. આવા n ઇલેક્ટ્રોન હશે તો આપણે એમ કહી શકીએ કે એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી હશે? તો કે સ્મોલ n લઈએ. કેટલી લઈએ છીએ? સ્મોલ n. ક્યાં લીધી? એકમ કદમાં. તો આ કદ આપણું કેટલું આવ્યું? વી કદમાં. વી કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બરાબર કેટલી? અને કેટલી કેટલી આવશે? તો કે એને હું કેપિટલ n વડે દર્શાવું. કેપિટલ n બરાબર કેટલી? તો કેપિટલ n બરાબર શું થઈ જશે? nv ના છેદમાં એકમ કદ હોવાથી 1. તો શું થશે? n. અને કદ v બરાબર છે આપણી પાસે શું છે? NaVdT. આ શું મળી ગયું? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મળી ગઈ. હવે વિદ્યુત ભાર Q બરાબર n ઇન્ટુ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. Q બરાબર એની ક્યાંથી? તો કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ક્યાંથી આવ્યું? આ વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ પરથી આપણે શું લખી શકીએ? Q બરાબર એની. તો જુઓ આના પરનો વિદ્યુત ભાર કેટલો આવી જશે? Q બરાબર NaVd ટાઉ. ટાઉ છે હો ને, આ માફ કરજો મારાથી ટી લગે. ટાઉ NaVd ટાઉન ઇન્ટુ E. ઓકે, આટલો છે વિદ્યુત ભાર મળી ગયો. પરંતુ વિદ્યુત પ્રવાહ I બરાબર Qના છેદમાં ટાઉ. Qના છેદમાં સમય જ લઈએ છીએ ને. તો જુઓ આ ટાઉ છે ગુણાકારમાં જશે, સામે જશે તો ભાગાકારમાં જશે. તો અહીંયા શું વધશે? NeVd એ. તો આપણને એક સમીકરણ મળ્યું, વિદ્યુત પ્રવાહ I બરાબર NeVd એ. શું મળી ગયું? વિદ્યુત પ્રવાહ I બરાબર NeVd એ. પણ આપણે તો શું જોઈએ છે? તો કે ડ્રિફ્ટ વેગ તો મળી ગયો, પણ મારે વિદ્યુત પ્રવાહ ઘનતા સાથે સંબંધ દર્શાવવો છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા કોને કહેવાય? તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા બરાબર પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ. તો એ અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જશે. તો આઈના છેદમાં એ, એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ ઘનતા, જે કહેવાશે બરાબર NeVd. તો આ કોનું સમીકરણ મળી ગયું? એક સમીકરણ મળ્યું આપણને, જે બરાબર NeVd. જે બરાબર NeVd. Vd છે એ સફિક્સમાં છે ને, Vd શું છે? ડ્રિફ્ટ વેગ છે. હવે આને તમારે સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે શું લખી શકો? તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર NeVd. કેમ કે ડ્રિફ્ટ વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો આપણને જે સમીકરણ જોતું હતું એ મળી ગયું. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર જે બરાબર NeVd. ઓકે, જો એકવાર શું કરવાનું છે, પ્રશ્ન છે પૂછાતો હોય છે એટલા માટે તમારે શું કરવાનું? તો કે L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક વાહકતાર છે ધ્યાનમાં લેવાનો, અને ડ્રિફ્ટ વેગ Vd બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર બરાબર શું થઈ જશે? વેગ ગુણ્યા સમય. જ્યારે તમે ડ્રિફ્ટ વેગ લેતા હોય ત્યારે સમય પણ રિલેક્સેશન સમય લેવો પડે. તો લંબાઈ L બરાબર Vd ઇન્ટુ 2. ઓકે, પછી કદની વાત કરીએ તો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે આ રાશિ મળી ગઈ. કદ V બરાબર AVd ટાઉ. ઓકે, પછી ત્રિરાશિ મૂકો કે એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા સ્મોલ l,
તો કેપિટલ વી કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેપિટલ એન બરાબર કેટલી? તો કેપિટલ એન બરાબર એન ઇન્ટુ વી. ઓકે, કેમ આવું લીધું? કેમ કે આપણે તો માત્ર એક ઇલેક્ટ્રોનની વાત કરી, આવા તો ઢગલેબંધ ઇલેક્ટ્રોન હશે. તો એન ઇન્ટુ વી, એન વી બરાબર આપણી પાસે છે એ વીડી ડેલ્ટા ટી. ક્યાંથી મળ્યું? તો કે સમીકરણ 2 પરથી. એટલે આપણને સૂત્ર મળી ગયું, સંખ્યા ઘનતા વી કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મળી ગઈ. પછી વિદ્યુતભાર ક્યુ બરાબર એની વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ અનુસાર તો એનની કિંમત મૂકો ઇન્ટુ વિદ્યુતભારી. પરંતુ આપણે કહીએ છીએ કે વિદ્યુતભારના એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારનો જથ્થો એને વિદ્યુત પ્રવાહ કહેવાય. તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર ક્યુના છેદમાં ટી. ટી એટલે રિલેક્સેશન સમય ટાઉ, છેદમાં જશે ક્યુના છેદમાં ટાઉ એટલે પ્રવાહ મળી ગયો. તો અહીંથી ટાઉ જતું રહ્યો, તો એની વીડી એ. તો આ એક સમીકરણ મળ્યું, આઈ બરાબર એની વીડી એ. આઈએમપી સમીકરણ યાદ રાખવાનું છે, આઈ બરાબર એની વીડી એ. અને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા સાથે સંબંધ જોતો છે, તો પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા જે. તો જે બરાબર એની વીડી, અને એને સદિશ સ્વરૂપે આ રીતે દર્શાવે, જે બરાબર એની વીડી. જ્યાં જે છે વિદ્યુત પ્રવાહ ઘનતા છે, એન છે સંખ્યા ઘનતા છે, ઈ છે વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, અને વીડી શું છે? ડ્રિફ્ટ વેગ છે. ઓકે, તો આ મળી ગયું વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. હવે આપણે જોવાનું છે રિલેક્સેશન સમય ટાઉ અને અવરોધકતા વચ્ચેનો સંબંધ. જો ધ્યાન આપો, આપણે જાણીએ છીએ કે રિલેક્સેશન સમય ટાઉ એટલે શું થઈ ગયું? તો કે ડ્રિફ્ટ વેગ સાથે સંબંધ દર્શાવતો સૂત્ર. અને બીજું અવરોધકતા જોતી છે, તો અવરોધકતા ક્યાંથી મળશે? તો કે અવરોધ પરથી જ મળશે. તો આપણે એક સૂત્ર મેળવ્યું હતું લાસ્ટમાં, જે બરાબર એની વીડી, યાદ છે ને? હવે જુઓ, જે બરાબર એની વીડી બરાબર ઈ અપોન એમ ઇન્ટુ રિલેક્સેશન સમય ટાઉ. યાદ કરો, ડ્રિફ્ટ વેગ વીડી બરાબર આપણને એક સમીકરણ મળ્યું હતું, ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. એ સમીકરણ છે આપણે અહીંયા બેઠું મૂકી દીધું. બીજું, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ અનુસાર જે બરાબર સિગ્મા ઈ મેળવ્યું હતું, બરાબર આને ગુણાકાર કરો તો એન ઈ સ્ક્વેર ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. આ બંને સમીકરણો ક્યાંથી આવ્યા? તો એક સમીકરણ આવ્યું જે બરાબર સિગ્મા ઈ, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, અને બીજું આવ્યું ડ્રિફ્ટ વેગ વીડી બરાબર ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. ઓકે, આપણે કીધું હતું ને કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે એના પર બળ લાગે, અને બળ બરાબર ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર ઈ બરાબર એમ એ. એમાંથી એ મળ્યું હતું ઈ અપોન એમ, અને વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. સમય રિલેક્સેશન સમય ત્યારે વેગ ડ્રિફ્ટ વેગ. તો આ સમીકરણ મળ્યું. આમાંથી ઈ છે તમે કેન્સલ આઉટ કરી નાખો તો સિગ્મા બરાબર આપણને મળ્યું, સિગ્મા બરાબર એન ઈ સ્ક્વેર એમ ઇન્ટુ ટાઉ. ઓકે, અથવા આખું બેઠું પણ છે તમે લખી શકો, એન ઈ સ્ક્વેર ટાઉ અપોન એમ. આ છે આપણને એક સંબંધ મળ્યો, જ્યાં સિગ્માને શું કહેવાય છે? વાહકતા. તો વાહકતા અને રિલેક્સેશન સમય ટાઉ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે, આ મળી ગયું. આ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, પરંતુ આપણે જાણીએ છીએ કે એક વાહકતા એટલે એકના છેદમાં અવરોધકતા બરાબર એન ઈ સ્ક્વેર ટાઉના છેદમાં એમ. તો અવરોધકતાને સૂત્રનો કરતા બનાવતા, અવરોધકતા એમ બરાબર એન ઈ સ્ક્વેર ટાઉ. ઓકે, આ અવરોધકતા મળી ગઈ. હવે જુઓ, આ દળ છે, એમ એટલે દળ. તો કે દળ ઇલેક્ટ્રોન વિદ્યુતભાર છે, તો વિદ્યુતભારનું દળ બદલાવાનું નથી. એકવાર વાહકતા લઈ લીધો એની સંખ્યા ઘનતા નહીં બદલાય, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર નહીં બદલાય. તો આપણે એમ શું કહી શકીએ કે અવરોધકતા ચલે છે એકના છેદમાં તાપમાન, રિલેક્સેશન સમય ટી. જોજો ધ્યાન આપજો, તાપમાન નહીં રિલેક્સેશન, માફ કરજો,
શું કહી શકીએ આપણે? અવરોધકતા ચલે છે 1/, રિલેક્સેશન સમય ટાઉ. હવે આપણે ધાતુ પદાર્થની વાત કરીએ. કોની વાત કરીએ? ધાત્વિક વાહકમાં વાહક પદાર્થ અથવા તો ધાત્વિક પદાર્થ. ધાત્વિક પદાર્થમાં શું થશે? તો કે ધાત્વિક પદાર્થમાં તમે તાપમાન વધશે. તાપમાન વધશે તો શું થશે? તો કે ઇલેક્ટ્રોન છે એની ડ્રિફ્ટ વેગ વધી જશે. હવે ડ્રિફ્ટ વેગ વધે એટલે શું થશે? તો કે આયનો સાથેની અથડામણ છે ફટાફટ થવા મળશે. ફટાફટ થશે તેના પરિણામ સ્વરૂપે જે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય છે રિલેક્સેશન સમય ટાઉ, એમાં શું થશે? ઘટાડો થશે. અને જો ટાઉમાં ઘટાડો થાય તો અવરોધકતામાં વધારો થાય. એટલે જ તો એવું કહેવાય છે કે ધાતુ પદાર્થનું તાપમાન વધારતા તેની અવરોધકતા વધે છે. શું કહેવાય છે? ધાતુ પદાર્થનું તાપમાન વધારતા એની અવરોધકતા વધે છે. એવું તો કે ધાત્વિક પદાર્થનું તમે તાપમાન વધારશો, તાપમાન વધારતા ડ્રિફ્ટ વેગ વધશે. કહી શકીએ કેમ ડ્રિફ્ટ વેગ વધશે? તો કે ધાતુ પદાર્થનું તાપમાન વધારતા આયનોના દોલનો ઝડપી અને અસ્તવ્યસ્ત બનશે. અસ્તવ્યસ્ત બનશે. તેના પરિણામ સ્વરૂપે શું થશે? તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોનની ક્રમિક બે અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટશે. ઇલેક્ટ્રોનની ક્રમિક બે અથડામણ વચ્ચેનો સમયગાળો છે એ શું થશે? ઘટશે. એટલે ટાઉ શું થશે? ઘટશે. અને જો ટાઉ ઘટે તો અવરોધકતામાં શું થશે? વધારો થશે. સમજાય છે? એટલે આ હતું કે ધાતુ પદાર્થનું તાપમાન વધારતા એની અવરોધકતામાં વધારો થાય છે. 2 માર્ક્સનો તમને પ્રશ્ન પૂછે તો તમે શું લખો? કે ધાતુ પદાર્થ કે ધાત્વિક પદાર્થ કે વાહક પદાર્થ? વાહક પદાર્થનું તાપમાન વધારતા તેના જે આયનો છે એના મધ્યસ્થાનના દોલનો ઝડપી અને વધુ અસ્તવ્યસ્ત બનશે. તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોનની ક્રમિક બે અથડામણો વચ્ચેના સમયગાળામાં શું થશે? ઘટાડો થશે. અને જો ટાઉ ઘટશે તો અવરોધકતામાં શું થઈ જશે? વધારો. બીજું એક ખાસ નોંધવા જેવું કે આ સંખ્યા ઘનતા છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા તાપમાન પર આધારિત નથી. આમ કહી દઈએ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે તાપમાન પર આધાર રાખતી નથી. કેમ? કે તાપમાન વધારશો તો સંખ્યા ઘનતા વધી જશે એવું થતું નથી. આવું ક્યાં થાય છે? અર્ધવાહકમાં. ક્યાં થાય છે? અર્ધવાહકમાં. આપણે ભણી આવ્યા ને કે અર્ધવાહકનું તાપમાન વધારતા જે બંધિત અવસ્થામાં રહેલો સહસંયોજક બંધમાં બંધિત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન છે સહસંયોજક બંધ તોડીને મુક્ત થાય છે અને તે મુક્ત ઇલેક્ટ્રોન છે વિદ્યુત વહનમાં છે ભાગ લે છે. પણ અહીંયા એવું નહીં થાય, કેમ કે ઓલરેડી ઇલેક્ટ્રોન કેવા હશે? મુક્ત અવસ્થામાં જશે. દરેક ઇલેક્ટ્રોન છે આપણને મુક્ત ઇલેક્ટ્રોન સ્વરૂપે મળશે. તેના કારણે આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે તાપમાન પર આધાર રાખતી નથી. તેથી જો તમે તાપમાન વધારશો તો રિલેક્સેશન સમય ઘટશે અને સમય ઘટશે તો અવરોધકતા વધશે. તેથી આ સમીકરણ પણ તમારે યાદ રાખવાના છે. જેટલા હું ટિક માર્ક કરું છું એ સમીકરણ તમે સૂત્રોની નોટ બનાવો છો તો એમાં તમારે એ કમ્પ્લીટ યાદ રાખવાના છે. ઓકે, શું મળ્યું? અવરોધકતા ρ બરાબર m/n² ટાઉ, જ્યાં ટાઉ રિલેક્સેશન સમય છે, m દળ છે, n છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે અને E છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે. આનું તમે વ્યસ્ત કરી નાખો તો આપણને શું મળી જશે? વાહકતા સિગ્મા બરાબર n² ટાઉ/m. આગળ વધીએ. જો ધ્યાન આપો. ગતિશીલતા એટલે મોબિલિટી. તમે નામ સાંભળ્યું હશે કે ટેલિફોનને મોબાઈલ શા માટે કહેવાય?
આપણો જે હેન્ડસેટ છે, હેન્ડસેટને મોબાઈલ શા માટે કહેવાય? તો કે એક એવું છે કે હાલતા ચાલતા તમે વાતચીત કરી શકો છો, તેથી એને મોબાઈલ કહેવાય છે. મોબાઈલ એટલે હરવું ફરવું. તમે મોબાઈલ વાન જોયું હશે. મોબાઈલ વાન એટલે તો કે હરતું ફરતું દવાખાનું. એ શું છે? તો કે અહીંથી જઈને ગમે ત્યાં જાય, જે પણ જગ્યાએ એમને ટ્રીટમેન્ટ આપવી છે ત્યાં સોસાયટીના ખૂણા પર જતું રહેશે અને ત્યાંના પેશન્ટ હશે એ ત્યાં વાન પર આવીને નજીકમાં જ આવીને સુવિધા મેળવશે. એટલે મોબાઈલ એટલે હરતું ફરતું. અહીંયા આપણે ઇલેક્ટ્રોનની વાત કરવાના છીએ, એટલે એની જે વાહકતા છે એને ગતિશીલતા અથવા તો મોબિલિટી કહેવાય. હવે આ ક્યારે મળે? તો જો એની વાત કરીએ તો પહેલાં છે હું આની વાત કરી દઉં. મોબિલિટી. મોબિલિટી કોને કહેવાય? એની જો વ્યાખ્યા આપું, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનનો કેટલો વેગ છે એને કહેવાય છે ડ્રિફ્ટ વેગ, મોબિલિટી. મોબિલિટીને મ્યુ વડે દર્શાવાય. તો મ્યુ બરાબર વીડી અપોન ઈ. જ્યાં મ્યુ શું છે? તો કે મોબિલિટીને સંજ્ઞા મ્યુ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય છે? મ્યુ વડે દર્શાવાય છે. તેનો એકમ, જો એકમની વાત કરીએ તો મોબિલિટીનો એકમ શું આવશે? તો કે ડ્રિફ્ટ વેગ. એક પ્રકારનો વેગ છે તો એનો એકમ મીટર પર સેકન્ડ. વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ ઓર વોલ્ટ પર મીટર. વોલ્ટ પર મીટર. છેદનો છેદ ક્યાં જતો રહ્યો? અંશમાં. તો એનો એકમ બની ગયો મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. શું બની ગયો? મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આ વેગ નથી, આ શું છે? વોલ્ટ. આ થઈ ગયો એનો એકમ. હવે આમનું પારિમાણિક સૂત્ર હું તમને જાતે આપું છું, સોલ્વ કરો, ઉકેલો. પારિમાણિક સૂત્ર બનાવવા માટે વેગનું પારિમાણિક સૂત્ર મૂકી દો. વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર તમને યાદ છે? નથી. તો કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર F અપોન ક્યુ, ન્યૂટન પર કુલમ લઈ લેવાનું અને પછી સાદુરૂપ આપી દેવાનું. તેથી આ જે મોબિલિટી છે એનું પારિમાણિક સૂત્ર છે તમને મળી જશે. હવે આ એનો એસઆઈ એકમ છે, મીટર પર વોલ્ટ સેકન્ડ. વ્યવહારમાં આના કરતાં નાનો એકમ એટલે કે સેન્ટીમીટર સ્ક્વેર પર વોલ્ટ સેકન્ડ પણ છે, જોવા મળે છે. જે આ જે છે એના કરતાં સેન્ટીમીટર પર વોલ્ટ સેકન્ડ છે 10⁴ ગણો છે. આની વચ્ચેનો સંબંધ મીટરને સેન્ટીમીટરમાં ફેરવો તો 10⁵ થઈ જાય ને 10⁵ એટલે 10⁴ જેવું થઈ જાય. તો આને કહેવાય છે મોબિલિટી. શું કહેવાય? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને જ મોબિલિટી કહે છે. મોબિલિટી મ્યુ બરાબર વીડી અપોન ઈ. શું વચાહે? મ્યુ બરાબર વીડી અપોન ઈ. મોબિલિટીને સંજ્ઞા મ્યુ વડે દર્શાવાય છે. તેનો એકમ મીટર પર સેકન્ડ પ્રતિ વોલ્ટ પર મીટર, છેદનો છેદ અંશમાં. તો આ એનો એકમ આવી ગયો. આ પારિમાણિક સૂત્ર હું તમને હોમવર્કમાં આપું છું, જાતે સોલ્વ કરો. પારિમાણિક સૂત્ર બધાના છે, યાદ રાખવાના છે. આગળ વધીએ. જુઓ હવે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જે બરાબર એની વીડી. યાદ જ રાખી લો, જે બરાબર એની વીડી 2-3 વાર બોલી લો એટલે આ સૂત્ર યાદ રહી જશે. પછી પ્રવાહવાળું મેળવવું છે તો આઈના છેદમાં એ બરાબર એની વીડી. તો આઈ બરાબર એની વીડી એ. શું બોલવાનું? જે બરાબર એની વીડી. હવે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, જે બરાબર સિગ્મા ઈ એની વીડી. ઓકે. પરંતુ હમણાં જ આપણે કીધું કે વીડી અપોન ઈ એટલે તો મ્યુ કહેવાય. તો આ વીડી અપોન ઈ તો આવું થઈ જશે સિગ્મા અપોન એની બરાબર વીડી અપોન ઈ બરાબર મ્યુ કહેવાય મોબિલિટી. તો જો આપણને એક સંબંધ મળી ગયો, મ્યુ બરાબર સિગ્મા અપોન એની. તો સિગ્મા બરાબર શું થઈ જશે? મ્યુ એની થશે. જ્યાં સિગ્મા શું છે? વાહકતા. તો તમને એમ પણ પૂછે વાહકતા અને મોબિલિટી વચ્ચેનો સંબંધ આપો.
તો શું થઈ જશે? સિગ્મા બરાબર મ્યુ એન ઈ. તો એન શોર્ટ એટલું ખબર પડી ગઈ કે સિગ્મા ચલે છે મ્યુ, જેમની મોબિલિટી વધારે એની વાહકતા વધારે. સમજ પડે છે? જેની મોબિલિટી વધારે તેની વાહકતા વધારે. હવે વાહકતા તો કે સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ છે, ધાતુ પદાર્થ છે, એમાં મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે કોણ હશે? મુક્ત ઇલેક્ટ્રોન. જો આપણે અવાહકની વાત કરીએ તો અવાહકમાં એવા કોઈ વિદ્યુતભાર વાહકો હોતા નથી. સુવાહક અર્ધવાહકની વાત કરીએ તો અર્ધવાહકમાં મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે કોણ હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ બંનેને કારણે વિદ્યુતનું વહન થાય છે. તેવી જ રીતે વિદ્યુત વિભાજીય દ્રાવણની વાત કરીએ તો વિદ્યુત વિભાજીય દ્રાવણમાં મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે કોણ હશે? તો કે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર બંનેને કારણે. એટલે આ રીતે વાહકતા સિગ્મા બરાબર મ્યુ એની. જો આપણે અર્ધવાહકની વાત કરીએ તો અર્ધવાહકની વાહકતા સિગ્મા બરાબર કોની? તો કે મુક્ત ઇલેક્ટ્રોનની વાહકતા એટલે મ્યુ ઈ એની ઇન્ટુ ઈ પ્લસ હોલના કારણે પણ હશે તો કે મ્યુ એચ એન એચ ઇન્ટુ ઈ. આ કોની થઈ ગઈ? અર્ધવાહકની વાહકતા. જ્યાં મ્યુ ઈ છે શું છે? ઇલેક્ટ્રોનની મોબિલિટી ઇન્ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઇન્ટુ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર પ્લસ હોલની સંખ્યા, હોલની મોબિલિટી, હોલની સંખ્યા ઘનતા અને હોલ પરનો વિદ્યુતભાર. હોલ એક પ્રકારે ધન વિદ્યુતભારિત કણની જેમ વર્તે છે કે તો એના પરનો વિદ્યુતભાર છે ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર જેટલો જ હોય તો બેવને ઈ વડે જ દર્શાવાશે, વિદ્યુતભાર બદલાશે નહીં. ઓકે, તો આ થઈ ડ્રિફ્ટ વેગ. આજે આપણે જે ચર્ચા કરી એમાં ડ્રિફ્ટ વેગની ચર્ચા કરી. ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન સમય ટાઉ વચ્ચેનો સંબંધ મેળવો. શું હતો સંબંધ? તો કે ડ્રિફ્ટ વેગ વીડી બરાબર ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. ત્યારબાદ આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા જે અને ડ્રિફ્ટ વેગ વીડી વચ્ચેનો સંબંધ મેળવો. શું હતો? જે બરાબર એની વીડી. ત્યારબાદ આપણે અવરોધકતા અને રિલેક્સેશન સમય ટાઉ વચ્ચેનો સંબંધ મેળવો. એ શું આવ્યો? તો કે અવરોધકતા રો બરાબર એમના છેદમાં એની સ્ક્વેર ટાઉ. ઓકે, ત્યારબાદ આપણે મોબિલિટીનું સમીકરણ મેળવ્યું. મોબિલિટી કોને કહેવાય? તો કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને જ મોબિલિટી કહેવાય. અને એના ઉપરથી વાહકતાના બે સમીકરણો છે આપણે મેળવ્યા. ઓકે, તો આજનો લેક્ચર છે કમ્પ્લીટ વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. આખો થિયરિકલ પોર્શન છે અને આ જે આપણે સંબંધો તારવેલા છે એ સંબંધો છે ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ પણ ચૂકેલા છે. તો આપણે ખૂબ જ વ્યવસ્થિત તૈયારી કરવાની છે. ઓકે.